ફરીથી જલ પવિત્ર હોય તીર્થ, ભૂમિ પવિત્ર હોય ક્ષેત્ર. જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય. જ્યાં સ્વયં ભગવાન અવતાર લે અને જ્યાં પ્રભુની નિત્ય લીલા હોય એ ભગવાનનું ધામ કહેવાય. ગૌલોક ધામ, વૈકુંઠ ધામ. પ્રસંગ નીકળે તો વૈકુંઠના પણ 3 પ્રકાર છે. વૈષ્ણવને બધો ખ્યાલ હોવો જોઈએ. વૈકુંઠ, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. વૈકુંઠ એટલે ક્ષીર સાગરમાં અનંત શરણ્યમ ભગવાન શેષ શૈયા પર પોડ્યા છે. રમા વૈકુંઠ એટલે શેષ શૈયા પર ભગવાન પોડ્યા છે ને એક લક્ષ્મી પ્રભુની ચરણ સેવા કરી, જ્યાં લક્ષ્મી સાથે નારાયણ બિરાજે છે. અને વ્યાપી વૈકુંઠ જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ વૈષ્ણવ, જ્યાં દ્વિભુજધારી ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ અનંત લક્ષ્મી રૂપા વ્રજ ભક્તો સાથે વિહાર કરી રહ્યા છે. એ વ્યાપી વૈકુંઠ એટલે ગૌલોક ધામ, જે પ્રભુનું નિત્ય લીલા ધામ છે. એ જ ગૌલોક ધામ આ ભૂતલ પર લીલા પ્રગટ કરવા માટે વ્રજ સ્વરૂપે ઠાકોરજીએ પ્રગટાવ્યો એટલે વ્રજ ધામ છે, જ્યાં પ્રભુની નિત્ય લીલા આજે પણ છે. અયોધ્યા ધામ છે, જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન પોતે પ્રગટ થયા, પ્રભુએ લીલા કરી. એમ ચંપારણ્ય ધામ છે પ્રભુનું, જ્યાં ભગવત વદનાવતાર સાક્ષાત શ્રી વલ્લભ પ્રગટ થયા. આજે પણ ગામની અંદર અમારી એક જગ્યા છે, ત્યાં ગંગા પૂજીની વાવડી આવેલી છે. રિનોવેશન ચાલે છે એટલે હમણાં બંધ છે. જ્યારે શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ થયો ત્યારે આખી સારસ્વત કલ્પની નંદાલયની લીલા નંદરાયજી, યશોદાજી, ગોપીગ્વાલ બધા પ્રગટ થયા અને ભવ્ય નંદ મહોત્સવ મનાવાયો છે. ચરણાટ ધામ છે, જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુ પ્રગટ થયા છે. તો પ્રભુને પ્રગટ થવા માટે પહેલા ધામ નિર્માણ થવું જોઈએ. એટલે ઠાકોરજીએ વાતાવરણ બનાવ્યું. યવનોનો એવો ઉપદ્રવ થયો કે લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમ્મા ગારુજી કાશી છોડીને એમને ત્યાંથી નીકળી જવું પડ્યું ચાલતા ચાલતા. પેલા મધ્યપ્રદેશ હતું, હવે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય જુદા થયા. નગર ચોડા પાસે આવ્યા, ત્યાં રાજીવ લોચન ભગવાનનું મંદિર, મહાનદીનો કિનારો, ચંપાના વનથી ભરેલું સુંદર વન હતું. શમીના વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. ચંપેશ્વર મહાદેવ ત્યાંના ક્ષેત્ર રક્ષક ની પરમ વૈષ્ણવ ભક્ત. ના ચંપારણ્ય કેમ? ચંપક વર્ણી રાધિકા. આ ચંપાનું વન એટલે સ્વામિનીજીનું વન, અને શ્રી વલ્લભ પોતે સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. અને એટલા માટે પોતાનું એ ધામ નિર્મિત કર્યું. 7મા માસે જ ગર્ભસ્રાવ થઈ ગયો. વિચાર્યું કે પ્રભુએ તો આજ્ઞા પ્રગટ થવાની કરી છે, 100 સૌમિકે પૂર્ણ થયા છે, પણ કોણ જાણે પ્રભુની શું ઈચ્છા હશે. ભગવદ આજ્ઞા સ્વીકારી પોતાના વસ્ત્રમાં એ બાળકને અચેત જાણી વૃક્ષની બખોલમાં મૂક્યો. આગળ મુકામ કર્યો. થાક, હતાશા, ગર્ભસ્રાવ બધાને કારણે ગાઢ નિદ્રા લાગી ગઈ. સ્વપ્નમાં પ્રભુ પધાર્યા. અરે મને મૂકીને તમે અહીં આવી ગયા, મારું પ્રાગટ્ય તો થઈ ચૂક્યું છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ને ઇલમ્મા ગારુજી જાગ્યા, પાછા ચંપારણે આવ્યા. જોયું ચારે બાજુ અગ્નિનો તેજ પુંજ હતો, કેમ કે ઠાકોરજીનું મુખારવિંદે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. અને શ્રી વલ્લભ ઠાકોરજીના મુખારવિંદનું અવતાર સ્વરૂપ છે. પ્રતિતિ કરવા માટે ચારે તરફ અગ્નિના તેજ પુંજની મધ્યમાં એ બાળક હસીને ખેલી રહ્યું હતું. વિચારું એ બાળકને લઈએ કેવી રીતે? આપણું બાળક હશે તો અગ્નિ માર્ગ આપી દેશે. જગ્યાએ અગ્નિએ માર્ગ આપ્યો અને બાળકને હૃદય સાથે લગાડ્યું. આજે પણ
એ વાઇબ્રેશન, એ દિવ્ય અનુભૂતિ આજે પણ ચંપારણમાં વૈષ્ણવને થઈ રહી છે. અને કારણ વગરના વિતંડાવાદીઓ બધા, કેટલાય લોકો એવા છે કે જેમને દરેક વસ્તુનો વિરોધ કરવા સિવાય બીજું કોઈ આવડતું જ નથી. કોઈ વસ્તુનો આનંદ તો જીવનમાં લઈ જ ના શકે. ઘણા સ્વભાવને પ્રકૃતિ હોય, એમાં કોઈનો દોષ નથી. કોઈ વસ્તુ ગમે જ નહીં એને. આ બરાબર નથી, પેલું બરાબર નથી, આ ભાઈ માં ગુણ બરાબર નથી, બધે દોષ જ દોષ દેખાય. ઘણા લોકોની એવી પ્રકૃતિ હોય, એને નિંદા, ટીકા અને ગામની પંચાયત સિવાય બીજું કે એમની પાસે હોય જ નહીં. નવરા લોકોનો ખોરાક છે. પોતાના ભાવના ઠેકાણા ના હોય ને દુનિયામાં બીજાના ભાવ બગાડવા માટે બેસે. બે ત્રણ વખત એવા બે ત્રણ જણાએ ચંપારણનો વિરોધ કર્યો છે. આ મૂળ સ્થાન નથી. અરે પણ સ્થાન તો છે ને. હું તમને એક વાત પૂછું, તમે ગોકુલમાં જાઓ, 10 નંદ ભવન મળશે તમને, બોલો. બધા એમ કે છે કે આ જ ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છે. હવે તમે કોનું નક્કી કરશો? પણ ગોકુલ ધામ તો છે ને, પ્રભુનું ધામ તો છે ને, એ જ આપણા માટે ઘણું છે. એ જ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. રામ જન્મભૂમિ માટે પણ એ વિવાદ છે. ઘણા લોકોનું માનવું છે કે આ મૂળ સ્થાન નથી. અરે પણ આપણું અભાગ્ય છે કે આટલા વર્ષો પછી રામનું મંદિર નિર્મિત તો થયું ત્યાં. આપણે એનું ગૌરવ તો લઈ શકીએ. ચંપારણ નથી તો બીજું ક્યાં છે? શોધો. ખાલી વાતો કરવાથી શું? અરે પ્રગટ અનુભૂતિ છે ત્યાં. આજ સુધીમાં હજારો વૈષ્ણવને સાક્ષાત્કાર થયો છે, અનુભૂતિ થઈ છે. શું આપણા વડીલો કે પૂર્વજો કઈ સમજણ વગરના હતા? ત્યાં બિરાજીને તપ કર્યું અને એ સ્થાનો બધા નિર્મિત થયા છે. એમ જો તમે તો લગભગ દરેક બેઠકજીનું નિર્માણ 300-350 વર્ષમાં થયું હશે. જગન્નાથપુરીમાં પણ મૂળ સ્થાનમાં બેઠકજી નથી. આજે તિરુપતિ બાલાજીમાં જાઓ તો મૂળ સ્થાનમાં બેઠક નથી. અરે પણ બેઠક તો છે, પુષ્ટિમાર્ગનું સ્થાન તો છે. ત્યાં જઈને તમે ભાવ કરો તો ભાવથી સાક્ષાત શ્રી વલ્લભ પ્રગટ થઈને અનુભવ જતા હશે. કેવલ દુર્ભાવ લાવવાથી શું થાય? ગીતાજીમાં ભગવાન પોતે સ્વયં આજ્ઞા કરે છે 17મા અધ્યાયમાં. જે માણસની અંદર અશ્રદ્ધા આવી એટલે પછી બધું પૂરું, એને કઈ ફલિત ન થાય. આ ચંપારણ ધામ છે, જેમ વ્રજ ધામ, વૃંદાવન ધામ છે. અનેક વખત અનુભૂતિઓ થઈ છે ત્યાં. હમણાં જ ગયા વર્ષે ઉત્સવ પર જયારે, મારો નિયમ છે કે જેટલો સમય ચંપારણ રહું ક્યારે પણ શયનમાં શ્રી મહાપ્રભુજીને પોડાડે પછી ચરણ સેવા કરવાની મારી સેવા ના ચૂકું. અને ચરણ સેવા કરતા કરતા આશ્રયના પદનું ગાન, એક પલક જો રહીએ વૃંદાવને, ત્યારે મનમાં કુદરતી એવા ભાવો પ્રગટ થયા અને શ્રી વલ્લભની ચરણ સેવા કરતા કરતા જ આ પદની રચના થઈ. આપણે બધા જ એનું શ્રવણ કરીએ. એક પલક જો રહીએ ચંપારણ, એક પલક જો રહીએ, જન્મ જન્મ કે દોષ કટતે, શ્રી વલ્લભ નામ મુખ લઈએ. ચંપારણ એક પલક જો રહીએ. ગોકુલનાથજીએ ક્રમમાં સ્થાન આપ્યા છે. 32-33 નંબર ત્યાંથી શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા છે. તો શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ થયો. ગીતાજીમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારો જન્મ પણ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે, લીલાઓ પણ દિવ્ય છે. શ્રી મહાપ્રભુજીનો જન્મ દિવ્ય છે, લીલાઓ દિવ્ય છે, આપનો તિરોભાવ પણ દિવ્ય છે. પ્રસંગને યાદ કરો. 52 વર્ષની ઉંમર, અષાઢ સુદ બીજ, રથયાત્રાનો દિવસ. ઠાકોરજીએ ત્રીજી આજ્ઞા કરી, શ્રી વલ્લભ આપ નિત્ય લીલામાં પધારો. ત્રીજી આજ્ઞા થઈ એટલે 40 દિવસ સુધી ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો. મૌન વ્રત હતું. શ્રી મહાપ્રભુજીએ પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજીના બાળક હતા. આપે પૂછ્યું કે આપ લીલામાં પધારશો, હવે પછી અમારું કર્તવ્ય શું? તો પોતાના વંશ માટે અને સેવકો માટે
પ્રસંગ નીકળ્યો તો કહું, પુષ્ટિ માર્ગમાં શિષ્ય શબ્દ નથી, આ સેવક શબ્દ છે. આપણે બધા જ શ્રી વલ્લભના અને પુષ્ટિ માર્ગના સેવકો છીએ. કેવલ વ્યવસ્થાપકો કે વોલેન્ટિયર નથી. આપણે ટ્રસ્ટી હોય, વ્યવસ્થાપક હોય કે સ્વયંસેવક હોય, વોલેન્ટિયર હોય, એ કેવલ એક કાર્યક્રમ પૂરતા હોય. વ્યવસ્થા પૂરી થઈ ગઈ એટલે વ્યવસ્થાપકોની કે વોલેન્ટિયરની જવાબદારી પૂરી થઈ ગઈ, એટલા પૂરતા જ આપણે પુષ્ટિ માર્ગ સાથે નથી બંધાયા. આપણે બધા આપણા માર્ગના સેવક, શ્રી વલ્લભના સેવક છીએ. અને છેલ્લે સુધી આપણી જવાબદારી છે કે આપણે આપણા સ્વધર્મની સેવા કરવી જોઈએ. સેવક કોને કહેવાય? કે જેનામાં રંચક પણ અહંકાર ના હોય, જે દીનતાથી ભરેલો હોય, જેનામાં દાસ ભાવ ના હોય, જેની સેવા કરી રહ્યા છે એના સુખનો વિચાર હોય. સેવકના ગુણો બતાવે છે ભાગવતજીમાં. અલ્પ ભાષા હોય. સેવા કરનાર સેવકે પોતાને વધારે બુદ્ધિશાળી સમજી અને ગુરુને ઉપદેશ ના દેવાય. આ સેવકના લક્ષણો છે. આપણે શ્રી વલ્લભના અને સંપ્રદાયના સેવકો છીએ. વલ્લભ પુષ્ટિ પરિવારના અમારા તમામ સેવકોને વાત કહું છું, જે મારાથી જોડાયેલા છે બધા જ. ફલાણા મને આમ કહ્યું, એ મને કહી જ કેમ શકે? હું આટલો મોટો માણસ, એને મારું અપમાન કર્યું. આ સેવકનો ધર્મ. વૈષ્ણવમાં આવો ભાવ ક્યારે પણ ન હોય. કહ્યું તો શું થયું? શું આપણું લૂંટાઈ ગયું? દીનતા હોવી જોઈએ. અરે મારા પર મારા પ્રભુની કૃપા છે, શ્રી વલ્લભની કૃપા છે. અરે કદાચ કોઈએ મને બે શબ્દ કહ્યા, મારી નિંદા કરી, તો ઠાકોરજીએ મારા પર કૃપા કરી કે મારા દોષ ધોવા માટે મફતમાં ધોબી મને આપ્યો છે. આ વસ્તુ યાદ રાખો તમે. આપણે જયારે કોઈની નિંદા કરીએ છીએ ને, ત્યારે એના કર્મના બંધનો કપાય છે અને એના એ કર્મના ભોગ આપણે ભોગવવા પડે છે. 10 વાર વિચાર કરો કોઈની નિંદા કરતા પહેલા. તમે જેની નિંદા કરો છો એના કર્મના બંધન કપાય છે અને તમારે ભોગવવા પડે છે. અને યદિ તમારી કોઈ નિંદા કરે, જરા પણ ભય ના રાખો, કૃપા માનો કે ઠાકોરજીએ તમારા દોષ ધોવા માટે મફતમાં ધોબીની વ્યવસ્થા કરી આપી છે. એ તો બીજું કોઈ સાધન નથી કર્મના ધોવાને. એટલા માટે દીનતાથી તમે બ્રહ્મસમન લીધું છે. પુષ્ટિ માર્ગમાં શિષ્ય શબ્દ નથી. આપણે બધા જ આ જન્મ શ્રી વલ્લભના સેવક છીએ. આ તમને અહીંથી જે ઉપરના ઓઢાડવામાં આવે છે ને, એ કેવલ સન્માન માટે નહીં. અરે વૈષ્ણવનું તો સાચું સન્માન જ એ છે કે શ્રી વલ્લભે તમને પોતાના ગણ્યા છે કે તમે અમારા છો. એનાથી મોટું બીજું કોઈ સન્માન ન હોય. આ ઉપરના એટલા માટે ઓઢાડવામાં આવે છે કે સેવામાં તમારી નિષ્ઠા વધે. સદૈવ તમે ભગવત સેવાથી, હરિગુરુ વૈષ્ણવની સેવાથી જોડાયેલા રહો. એટલા માટે દરેકે સેવકનો ભાવ રાખવો. શ્રી મહાપ્રભુજીની જે છેલ્લી આજ્ઞા છે ને, આપણે એને વલ્લભનું વસિયતનામું કહીએ છીએ. શિક્ષા શ્લોકી. મૌન તો આપે ઉંગલીથી રેતીમાં 3.5 શ્લોક લખ્યા રજમાં. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા બે ચિત્તા દયોપ્યુત સર્વતા ભક્ષ્યિષ્યંતિ યુષ્માનીતિ મતિર્મમ. આજ્ઞા તમારા માટે પણ છે, તે તમારા માટે પણ છે. બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ બંને માટે છે. ઘણા લોકો કહે છે ને, પુષ્ટિ માર્ગના 500 વર્ષ પૂરા થઈ ગયા. આ 500 વર્ષની અવધિ કોના માટે છે? યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દેહ ચિત્તા દયોપ્ત. જે ઠાકોરજીથી વિમુખ થઈ જશે, ભગવત સેવા, સ્મરણ, સત્સંગ આ બધું છોડીને
કેવલ જે લૌકિકમાં અટવાયા કરશે એના માટે માનો પુષ્ટિ માર્ગના 500 વર્ષ પૂરા થઈ ગયા. એક વૈષ્ણવને ત્યાં સેવા બિરાજે છે. જ્યાં સુધી વૈષ્ણવ સેવા પરાયણ છે, જ્યાં સુધી વલ્લભ કુલ સેવા પરાયણ છે, ત્યાં સુધી પુષ્ટિ માર્ગને ઊની આંચ નહીં આવે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગની અસ્મિતા વિશ્વમાં પ્રસરતી રહેશે. 500 વર્ષે બહિર્મુખો માટે પૂરા થયા. જે વલ્લભની ને ઠાકોરજીની સન્મુખ છે એમના માટે નહીં, એમના માટે તો સદાય પુષ્ટિ માર્ગ જીવંત છે. આ સંદર્ભ સમજવો જોઈએ. ઘણા લોકો કે 500 વર્ષ પૂરા થઈ ગયા, હવે પુષ્ટિ માર્ગ રહ્યો નથી. અરે જે વિમુખ થઈ ગયા એના માટે નથી રહ્યો. શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે જે આજે પણ ભગવત સેવા પરાયણ છે એ તો પુષ્ટિ માર્ગને જીવી રહ્યો છે. બધાને ઉપદેશ શ્રી વલ્લભે આપ્યો છે.